ના રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડેડ બોડી મળેલ હતી, જેના અનુસંધાને પોલીસ દ્વારા એક મર્ડરની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી. મરણ જનારનું નામ રમન રાઠોડિયા, ઉંમર 66 યર્સ, 66 વર્ષથી એક વડીલ હતા, જેમના માથાના ભાગમાં ઈજાના દ્વારા આ મર્ડર કરવાની હકીકત સામે આવી હતી. પ્રાથમિક દૃષ્ટિકોણથી તપાસ કરતા ત્યાં આખા સીન ઓફ ક્રાઇમની પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું અને પોલીસે શંકાસ્પદ લાકડી જેના ઉપયોગ કરીને આ મર્ડર ઉપજાવવામાં આવ્યું હતું, તે પોલીસે સીન ઓફ ક્રાઇમના પંચનામા દરમિયાન અને તે વિગતવારની એને કબજે કરીને અક્યુઝ સુધી પહોંચ્યા છે. આ મર્ડર જો છે તે એક 17 વર્ષીય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ પ્રસ્થાપિત થાય છે કે બાળકને દમન ફરવા માટે થોડા ઘણા બધા પૈસાની આવશ્યકતા હતી. એને નવા કપડાં અને બૂટ ખરીદવાની ઈચ્છા હતી. જો જ્યારે એમના પરિવારજન દ્વારા એમને પૂરતા પૈસા નહીં આપવામાં આવ્યા, તો એ જ્યારે પોતે ત્યાં બકરા ચરાવવા માટે ગયો અને આ વિક્ટીમને સામેથી જોઈને એમનું મર્ડર કરવામાં આવે છે અને એમના જો વિક્ટીમના ઘેટા બકરા હતા, એમાંથી 2 ઘેટા બકરા એમના દ્વારા બીજા હાટકીને ત્યાં વેચીને 9,300 રૂપિયાની અંદર એ બકરા વેચેલા હતા અને પોલીસ દ્વારા એના પછી એમના દ્વારા નવા કપડાં, નવા બૂટ કબજે કરવામાં આવે છે. એવિડન્સીસની અંદર પોલીસ દ્વારા પેલી લાકડી કબજે કરવામાં આવી છે. એના સિવાય જો આરોપી છે એમના બનાવના દરમિયાન પહેરેલા કપડાં પણ, એમના ઉપર બ્લડ સ્ટેન્સ છે, એ પણ કબજે કરવામાં આવ્યા છે અને એના અલાવા ટેકનિકલ પુરાવાઓની અંદર પોલીસ દ્વારા બીજા કોલ ડેટા અને ટાવર ડમ્પ એનાલિસિસથી પણ